હવે થોડાક મહાભારતના એવા કેરેક્ટરો છે બરાબર કે જેમના વિશે મેં ઘણી બધી વાતો સાંભળી છે, ઘણા એવા નામ સાંભળ્યા છે, તેમાંથી શું સાચું છે ખોટું છે બરાબર થોડુંક આપણી પાસેથી જાણવું છે. એક નામ છે બર્બરિક, બરાબર, તો બર્બરિક કોણ હતો? તો મહાભારતમાં, વેદવ્યાસજીના મહાભારતમાં બર્બરિક નામનું કોઈ નહોતું. અચ્છા, કોઈ બર્બરિક નામનો ઉલ્લેખ જ નથી. આમ જે આપણી માન્યતા હમણાંની છે એ પ્રમાણે બર્બરિકને કહેવામાં આવે છે ઘટોત્કચનો પુત્ર. રાઈટ. પરંતુ મહાભારતમાં, વેદવ્યાસજીના મહાભારતમાં એવા કોઈ પુત્રનો ઉલ્લેખ નથી. બીજા પુત્રનો ઉલ્લેખ છે, જે ઘટોત્કચના પુત્રનો એમાં ઉલ્લેખ છે, એનું નામ છે આજના પર્વ. અને આજના પર્વ જે છે એ યુદ્ધમાં પણ ભાગ લે છે, યુદ્ધમાં ભાગ પણ લે છે, અને યુદ્ધમાં ઘટોત્કચનું જે રાતે મૃત્યુ થયું છે ને, એ જ દિવસે સવારે એનું મૃત્યુ થયું છે યુદ્ધમાં. આઈ થિંક 14મા દિવસે. તો એનું નામ છે. એટલે બર્બરિકનું નામ મહાભારતમાં ક્યાંય નથી. એનો ઉલ્લેખ, એ જે વાર્તા છે એનો ઉલ્લેખ આવે છે સ્કંદ પુરાણમાં, જ્યાં આવું કોઈક રિલેશન નાખવામાં આવ્યું છે કે એ આવી રીતે છે અને યુદ્ધ માટે જાય છે, એની પાસે એવું વરદાન છે કે એણે જે દુર્બળ પક્ષ હશે એ જ સાઈડથી લડવાનું છે, અને જે સાઈડથી લડશે એ બીજાને શું કહેવાય 3 ઓલા બાણોથી ખતમ કરી નાખશે, એવી કંઈક વાર્તો છે, રાઈટ. અને એટલા માટે કૃષ્ણ કહે છે કે મને તારું ભોડું તું આપી દે. એ કહે છે કે સર એનું જે મુંડું છે એ કાપી નાખે છે. પણ બર્બરિકને તો પણ યુદ્ધ જોવાની ઈચ્છા છે અને પછી એને સરને ઉપર રાખે છે. અને પછી જ્યારે એને પૂછવામાં આવે છે કે તે શું જોયું, ત્યારે એ અલગ જ જવાબ આપે છે. ત્યારે કહે છે મેં તો બધું કૃષ્ણ જ જોયું, કૃષ્ણ જ મારતા હતા, કૃષ્ણ જ મરતા હતા, બધું કૃષ્ણ હતું. ઠીક છે. હવે કેમ કે મેં કીધું મહાભારત ઇતિહાસ છે, મહાભારતમાં આવો કોઈ પ્રસંગ નથી. આ પ્રસંગ સ્કંદ પુરાણથી આવે છે. અને મને એવું લાગે છે કે પુરાણો જે છે ને એમાં ઘણી બધી પુરાણોના અમુક કેરેક્ટરિસ્ટિક્સ હોય કે એ જે સૃજન વિસર્જન એ બધાની કથાઓ હોય, થિયરીઝ ઘણી બધી કે જે મન્વંતર ને એની બધાની વાતો થાય, અલગ અલગ કલ્પોની વાતો થાય, અને યુઝ્યુઅલી કોઈક ને કોઈક દેવતાની વાત થાય, જેમ કે વિષ્ણુ પુરાણ છે, શિવ પુરાણ છે, સ્કંદ પુરાણ છે, વગેરે વગેરે. તો પુરાણોનો એક ઉદ્દેશ્ય જ છે કે જે દેવતા છે, જે ભગવાન જેમના વિશે વાત કરી રહ્યા છે, એમના પ્રતિ ભક્તિ ઉત્પન્ન કરે. ઠીક છે. એટલા માટે એમાં ઘણા આવા પ્રસંગો હશે જે તમને ઇતિહાસમાં નહીં જોવા મળે. હવે અમુક લોકો કહે છે પુરાણને પણ એકદમ ઇતિહાસ જ માનવા જોઈએ. હું એવું નથી માનતી. પુરાણોમાં એવી ઘણી વાર્તાઓ છે જેમાં ઇતિહાસ પણ છે. ઠીક છે. એવું નથી કે ઇતિહાસ છે જ નહીં, એવું નથી. એમાં પણ જે અમુક રાજાઓની જે વંશાવલી છે, એવું ઘણું બધું છે. એટલે અમુક એમાં ઇતિહાસનો ભાગ પણ છે, પણ અમુક એની જે વાર્તાઓ છે ને એ આપણે મેટાફોરિકલી વધારે સમજવાની હોય. જેમ કે આ વાર્તા છે, એનો ઉદ્દેશ્ય ભક્તિ વધારે છે, રાધર દેન ઇતિહાસમાં શું થયું એ કેવું. ઠીક છે. એ એની વાત છે. કેમ કે અગર તમે આમ વિચાર કરો તો કૃષ્ણનું માથું શું કાપવાની જરૂર હતી? અગર રૂકમીને કહી શકે છે કે તું નહીં લડ, હે ને, તો આને બી તો કહી શકે કે ન લડ. અચ્છા, અમુક લોકો કે એવું તો કરી જ ન શકે, એને તો યુદ્ધ લડવાના જ હતા. અગર એવું હતું તો એની પહેલા જ વિરાટ યુદ્ધ થયું હતું, કેમ ત્યારે ન આવ્યું લડવા? રાઈટ. એટલે આવી બધી વાતો કે કોઈ પણ યુદ્ધ થાય એને તો ભાગ લેવાનો જ હતો, એ છોડી દો. એની પેલા ત્રિગર્ત અને વિરાટનો જ્યારે યુદ્ધ થાય છે ત્યારે એને જઈને લડવું જોઈતું હતું, અગર એને કોઈ પણ યુદ્ધમાં ભાગ જ લેવાનો હતો તો, હે ને. એટલે ભાવ તરીકે આ કથા બહુ સુંદર છે, કેમ કે આમ જોવા જઈએ તો બધું કૃષ્ણમય જ છે ને. સાચી વાત. ઇવેન્ચ્યુઅલી જોવા જઈએ તો શું, બધું બ્રહ્મમય છે, બધું ભગવાન જ છે, તમારામાં છે ને મારામાં છે. એ એક વસ્તુ પારમાર્થિક દ્રષ્ટિએ બરાબર, પણ વ્યવહારિક પણ છે દૃષ્ટિ, એમાં આપણે શીખવાનું છે. અને એની શીખ જે છે એ ઇતિહાસનો ઉદ્દેશ્ય છે. પણ હું હજી એક વાત એમાં કહું કે ઘણી વાર એવું કહેવામાં આવે છે કે આજે આપણે ખટુશ્યામજીને માનીએ છીએ, ગુજરાત રાજસ્થાનમાં ખાસ કરીને. તો એનો અર્થ શું કે આપણે ખટુશ્યામજીને માનવાની? એવું નથી. ઠીક છે. જે શ્રદ્ધા છે એની પોતાની જગ્યા છે, ઇતિહાસની પોતાની જગ્યા છે. ખટુશ્યામજી જે છે એ આપણા માટે એમનું ભગવાનનું સ્થાન છે જ, સંતનું સ્થાન છે જ. એનું સ્થાન બર્બરિકનો ઉલ્લેખ મહાભારતમાં હોવા કે ન હોવાથી ઓછો નથી થતો. પણ ઘણીવાર એવું જોઈએ છે આપણે કે શું થાય કે જ્યાં જ્યાંના સંતો હોય, મહાન પુરુષો હોય, દેવત્વ જેમનામાં હોય, એમને ઘણીવાર ઇતિહાસની કથાઓ સાથે જોડવામાં આવે. ઠીક છે.
એનો અર્થ એમનું પોતાનું જે મહાનતા છે એ ઓછી નથી થતી, એમના પ્રતિ જે શ્રદ્ધા હોવી જોઈએ એનું પોતાનું સ્થાન છે. પણ ઇતિહાસમાં એવું ને એવું આપણે ઘણીવાર માનતા હોઈએ એવું નથી હોતું. અને એને આપણે અલગ રીતે મતલબ એમાં આપણે શું કહેવાય કે બહુ સેન્સિટિવ થવાની જરૂરત નથી, જે છે એ છે.